हेलो एवरीवन, माय सेल्फ मनीष गुप्ता। આજે જે આપણે ટોપિક જોવાના છે એ છે ઇન્ટ્રોડક્શન ઓફ થ્રી ફેઝ સિસ્ટમ. ઓકે, તો હમણાં સુધી આપણે જેટલું પણ ભણ્યું એમાં આપણે શું ભણ્યું કે સિંગલ ફેઝ સિસ્ટમ આપણે ડોમેસ્ટિક જે પાવર સપ્લાય અપ્લાયન્સીસ છે એમાં યુઝ થતું હતું. પણ જે મોટી કોમર્શિયલ છે અથવા મોટી ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં શું થાય છે કે વધારે પાવરનું રિક્વાયરમેન્ટ હોય છે. તે જગ્યાએ આપણે શું કરીએ છીએ કે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ બંને પાવરનું રિક્વાયરમેન્ટ હોવાથી ત્યાં આપણે કઈ સિસ્ટમ યુઝ કરીએ છીએ તો થ્રી ફેઝ સિસ્ટમ યુઝ કરીએ છીએ. હવે થ્રી ફેઝ સિસ્ટમ જે છે એમાં શું થાય છે કે 3 વાયર હોય છે અને 3 વાયરને લીધે કેટલા ટર્મિનલ બને છે? 6 ટર્મિનલ બને છે. હવે 6 ટર્મિનલમાંથી આપણે થ્રી ફેઝ સિસ્ટમ યુઝ કરવાનું છે તો એના માટે આપણે શું જોઈશું કે સ્ટાર ડેલ્ટા કનેક્શન કરીને આપણે શું મેળવશું? થ્રી વાયર કનેક્શન અથવા થ્રી ફેઝ 4 વાયર કનેક્શન આપણે મેળવશું. અહીંયા જે ટોપિક કવર થાય છે what are star and data connection and why we need to use star data connection અને શા માટે આપણે સ્ટાર ડેટા કનેક્શન યુઝ કરીએ, શા માટે સ્ટાર યુઝ કરીએ, શા માટે ડેલ્ટા, બંને માટે અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે. એટલે જ અમુક જગ્યાએ સ્ટાર યુઝ કરીએ છીએ અને અમુક જગ્યાએ ડેલ્ટા યુઝ કરીએ છીએ. તો પેલા થ્રી ફેઝ સિસ્ટમ જે છે, થ્રી ફેઝ સિસ્ટમમાં શું થાય છે કે જેવી રીતે મેં તમને પહેલાં કીધું કે આવી રીતે આપણે 3 ટર્મિનલ હોય છે, 3 વાયર હોય છે થ્રી ફેઝ સિસ્ટમમાં. ત્યાં વધારે પાવરનો રિક્વાયરમેન્ટ હોય છે એ જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ તો થ્રી ફેઝ સિસ્ટમનો યુઝ કરીએ છીએ. થ્રી ફેઝ સિસ્ટમ જેમ કે સિંગલ ફેઝ સિસ્ટમ હોય છે તેમાં એક વાયર હોય છે. સિંગલ ફેઝ એટલે એક ફેઝ અને એક ન્યુટ્રલ હોય છે. એવી રીતે થ્રી ફેઝ સિસ્ટમમાં 3 વાયર હોય છે. એમાં A1 હશે, A2 હશે, આવી રીતે V1 છે, V2 છે, અહીંયા C1 છે, અહીંયા C2 છે. આવી રીતે શું થાય છે કે થ્રી ફેઝ સિસ્ટમમાં 6 ટર્મિનલ અસ્તિત્વમાં આવે છે. હવે આ 3 જે શું કહેવાય કે 6 ટર્મિનલ છે એનાથી આપણે કનેક્ટ કરીશું તો થ્રી ફેઝ સિસ્ટમથી કનેક્ટ કરીશું. એટલે થ્રી ફેઝ સિસ્ટમમાં શું હોય છે એ 3 વાયર કનેક્શનનો રિક્વાયરમેન્ટ હોય છે. તો આપણે થ્રી ફેઝ સિસ્ટમમાં થ્રી ફેઝમાં કન્વર્ટ કરવા માટે 6 ટર્મિનલ આપણે કેમાં કન્વર્ટ કરશું તો એક સ્ટારમાં કન્વર્ટ કરશું અથવા ડેલ્ટામાં કન્વર્ટ કરશું. હવે સ્ટાર અને ડેલ્ટામાં કેવી રીતે કન્વર્ઝન થશે એની પહેલાં આપણે જોઈશું કે લાઇન વોલ્ટેજ બની ગઈએ છીએ, ફેઝ વોલ્ટેજ બની ગઈ છે. બરાબર, લાઇન વોલ્ટેજ બની ગઈએ છીએ અને ફેઝ વોલ્ટેજ બની ગઈ છે, અથવા લાઇન કરંટ બની ગઈ છે અને ફેઝ કરંટ બની ગઈ છે. તો અહીંયા જે તમારું કનેક્શન થાય છે સ્ટારનું કનેક્શન થાય છે આ સ્ટાર કનેક્શન કહેવામાં આવે છે અને આને ડેલ્ટા કનેક્શન કહેવાય છે. આ બે જે ટર્મિનલ છે A1, A2, V1, V2, C1 અને C2. આ રીતે બે ટર્મિનલ જે છે પ્રત્યેક વાયરના બે ટર્મિનલ, આ જે બે ટર્મિનલ હોય છે એ જોઈન થઈને શું થાય છે, આવી રીતે જોઈન થઈને શું કરે છે 3 ટર્મિનલનું નિર્માણ કરે છે. U, V, W અથવા R, Y અને V ટર્મિનલનો શું કરે છે કે નિર્માણ કરે છે. તો આ પ્રમાણે શું થાય છે થ્રી ફેઝ સિસ્ટમનું અસ્તિત્વમાં આવે છે. હવે પહેલાં આપણે શું જોઈશું કે લાઇન વોલ્ટેજ બની છે. લાઇન વોલ્ટેજ બની ગઈ છે બે વોલ્ટેજ જે બે ફેઝ હોય છે, બે ફેઝ વોલ્ટેજની જે બે ફેઝની વચ્ચે જે વોલ્ટેજ મેળવવામાં આવે છે એને એવું કહીએ છીએ આપણે લાઇન વોલ્ટેજ કહીએ છીએ. તો ને ફેઝ વોલ્ટેજ બની ગઈએ છીએ, સ્ટારમાં આવતું નથી, ફેઝ વોલ્ટેજ બની ગઈએ છીએ કે જે ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે વોલ્ટેજ મેળવવામાં આવે છે એને હું કહીએ છીએ આપણે ફેઝ વોલ્ટેજ. સ્ટાર અને ડેલ્ટા કનેક્શન જોઈશું એમાં આપણે હલકી રીતે ખ્યાલ આવશે. અહીંયા જેમ કે અહીંયા મેં તમને લોકોને A1, A2, V1, V2 અને અહીંયા C1 અને અહીંયા C2 આવી રીતે 3 ટર્મિનલ અહીંયા મળીને શું થાય છે સ્ટાર કનેક્શનનું નિર્માણ કરે છે. હવે સ્ટાર કનેક્શનને લીધે શું થાય છે એક સેન્ટર પોઈન્ટ આવે છે જ્યાં ત્રણે વાઇન્ડિંગના જે ત્રણ વાઇન્ડિંગ છે એના ટર્મિનલ
શું થાય છે, કનેક્ટ થાય છે. એ પોઈન્ટને શું કહીએ છીએ આપણે, ન્યુટ્રલ વાયર કહીએ છીએ. એટલે જ્યારે પણ સ્ટાર કનેક્શન થાય છે, જ્યારે સ્ટાર કનેક્શન થાય છે ત્યારે આપણું એક જે બીજું એક્સ્ટ્રા જે કનેક્શન તો આવે છે એ ન્યુટ્રલ વાયરનું કનેક્શન સૂચવવામાં આવે છે. તો આવી રીતે આ જે સિસ્ટમ હોય છે એને શું કહીએ છીએ આપણે, 3 ફેઝ 4 વાયર. 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. તો 3 ફેઝ થઈ ગયું અને 4 વાયર, સોરી અહીંયા 3 ફેઝ થઈ ગયું અને 4 વાયર સિસ્ટમ અસ્તિત્વમાં આવે છે. એટલે આપણે આ જોઈ લઈએ. અહીંયા શું થાય છે કે 3 ફેઝ અસ્તિત્વમાં આવે છે એટલે આને 3 ફેઝ 3 વાયર સિસ્ટમ કહીએ છીએ. આને શું કહીએ છીએ, 3 ફેઝ અને 3 વાયર સિસ્ટમ. 3 વાયર સિસ્ટમ. હવે આના પછી આપણે જોઈશું કે ફેઝ લાઇન વોલ્ટેજ અને લાઇન કરંટ કહીએ છે. તો લાઇન વોલ્ટેજ મેં પહેલા જ જેમ કે તમને લોકોને કીધું કે બે ફેઝ વચ્ચેનો જે ફેઝ હોય છે એ વચ્ચેનો જે વેલ્યુ આપણને મળે છે એને શું કહીએ છીએ આપણે, એને આપણે શું કહીએ છીએ તો લાઇન વોલ્ટેજ કહીએ છીએ. અને ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે જે પણ આપણને વેલ્યુ મળે છે એને શું કહીએ છીએ આપણે, ફેઝ વોલ્ટેજ અથવા ફેઝ કરંટ કહીએ છીએ. આવી રીતે તમને લોકોને ખબર પડી જશે કે લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજમાં શું ડિફરન્સ છે. અહીંયા લખેલું છે જેમ કે લાઇન વોલ્ટેજ, અહીંયા વીએલ જે છે લાઇન વોલ્ટેજ, વી ફેઝ લાઇન વોલ્ટેજ મેં તમને લોકોને જેમ કીધું કે આ જે છે એને શું કહીએ છીએ આપણે, લાઇન વોલ્ટેજ કહીએ છીએ. આને આપણે શું કહીએ છીએ, લાઇન વોલ્ટેજ કહીએ છીએ. આને શું કહીએ છીએ આપણે, લાઇન વોલ્ટેજ કહીએ છીએ. 1 2 3. આને આપણે શું કહીએ છીએ, વીએલ કહીએ. આને વીએલ કહીએ અને આને વીએલ કહીએ. આ છે લાઇન વોલ્ટેજ. ફેઝ વોલ્ટેજ શું થયું, આ ન્યુટ્રલ અને ફેઝ વચ્ચેનો જે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે એને કહીએ છીએ આપણે ફેઝ વોલ્ટેજ. એટલે અહીંયા જે સ્ટાર કનેક્શન હોય છે એમાં લાઇન વોલ્ટેજ જે હોય છે એ √3 ટાઈમ હોય છે ફેઝ વોલ્ટેજના. પછી તમને ખ્યાલ આવે છે કે અહીંયા ફેઝ વોલ્ટેજ આવ્યું VPH, આની વચ્ચે આની બંનેની વચ્ચે VPH અને આની વચ્ચે VPH. આવી રીતે આપણને શું મળે છે, ફેઝ વોલ્ટેજ મળે છે. આમાં જે લાઇન કરંટ હોય છે એ સમાન જ હોય છે કે જે કરંટ અહીંયા એન્ટર થાય છે એ જ કરંટ અહીંયા આપણને શું થાય છે, બહાર નીકળે છે. એટલે જે કરંટ અહીંયા એન્ટર થશે એ જ કરંટ આપણને શું થશે, રિટર્ન મળે છે. એટલે જ્યાં સ્ટાર કનેક્શન હોય છે એમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ બંને શું હોય છે, સમાન હોય છે. પણ લાઇન વોલ્ટેજ જે હોય છે સ્ટાર કનેક્શનમાં એ શું હોય છે, √3 ટાઈમ્સ હોય છે ફેઝ વોલ્ટેજ. સેમ એવી રીતે અહીંયા ડેલ્ટામાં હોય છે, ડેલ્ટામાં હોય છે કે જે ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ બંને સમાન જ રહેશે. એમાં શું થાય છે કે એક ચોથો વાયર આપણને અસ્તિત્વમાં આવે છે જેનાથી શું થાય છે કે વીએલ જે હોય છે √3 ટાઈમ્સ સ્ટાર કનેક્શનમાં શું થાય છે કે જે લાઇન વોલ્ટેજ જે છે એ આપણને શું મળે છે, વધારે મળે છે. પણ આમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ સેમ જ મળે છે. પણ જે કરંટ હોય છે એ કરંટ શું થાય છે, અહીંયાથી એક સમજી લો કે અહીંયાથી કરંટ જાય છે તો એ બે ભાગમાં ડિવાઈડ થઈ જાય છે. એટલે અહીંયા જે કરંટ, જે લાઇન કરંટ, જે આ લાઇન કરંટ છે, આ જે ફેઝ કરંટ છે એના શું થાય છે, √3 ટાઈમ્સ થઈ જાય છે. આવી રીતે લાઇન વોલ્ટેજ ને લાઇન કરંટ અને ફેઝ વોલ્ટેજ ને ફેઝ કરંટ કેવી રીતે સ્ટાર અને ડેલ્ટામાં એકબીજાથી કોરિલેટેડ થાય છે એના વિશે આપણે જોયું. તો આવી રીતે આપણે જોયું કે 3 ફેઝ સિસ્ટમમાં કેવી રીતે મીન્સ લાઇન કરંટ અને લાઇન વોલ્ટેજ અને ફેઝ કરંટ અને ફેઝ વોલ્ટેજ અસ્તિત્વમાં આવે છે. ને એનો યુઝ કરીને જ આપણે જે હોય છે જે રીતે સ્ટાર કનેક્શન થઈ ગયું આપણું, અહીંયાને ડેલ્ટા કનેક્શન થઈ ગયું છે. તો હવે આપણે એનો ડિફરન્સ જોઈશું કે સ્ટાર કનેક્શન શા માટે યુઝ કરીએ છીએ 3 ફેઝ સિસ્ટમ માટે ડેલ્ટા કનેક્શન. તો યુઝ ફોર લો વોલ્ટેજ. સ્ટાર કનેક્શન હોય છે એમાં લો વોલ્ટેજ, જેમ કે અહીંયા આપણે જોયું સ્ટાર કનેક્શનમાં જે VPH થાય છે એ શું થાય છે, આ ફેઝ જે વોલ્ટેજ હોય છે, ફેઝ અને ન્યુટ્રલ વચ્ચેનો જે વોલ્ટેજ હોય છે એ લાઇન વોલ્ટેજના શું થઈ જાય છે, √3 ટાઈમ્સ થઈ જાય છે, ડિવાઈડ બાય √3 ટાઈમ્સ. એટલે જે લાઇન વોલ્ટેજ આવે છે એને કેના 1/3 વડે ડિવાઈડ કરી દે એટલે VPH જે ફેઝ વોલ્ટેજ જે થાય છે એ આપણને શું મળે છે, ઓછું મળે છે તેનાથી લાઇન વોલ્ટેજથી. એટલે જ આપણે સ્ટાર કનેક્શનનો યુઝ ક્યાં કરીએ છીએ, જ્યાં લો વોલ્ટેજ રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં આપણે સ્ટાર કનેક્શનનો યુઝ કરીએ છીએ. ડેલ્ટા કનેક્શનનો યુઝ ક્યાં કરીએ છીએ, જ્યાં હાઈ વોલ્ટેજની રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં. સ્ટાર કનેક્શનમાં આપણને શું મળે છે, સિંગલ ફેઝ પણ મળે છે
અને થ્રી ફેઝ સિસ્ટમ પણ મળી જાય છે. એટલે સિંગલ ફેઝ 2 વાયર સિસ્ટમ પણ મળે છે અને થ્રી ફેઝ અને અહીંયા થ્રી ફેઝ 4 વાયર સિસ્ટમ બંને મળે છે. એટલે જ આપણને જ્યાં રિક્વાયરમેન્ટ છે તે સિંગલ ફેઝનો ત્યાં સિંગલ ફેઝ યુઝ કરીએ છીએ, જ્યાં થ્રી ફેઝની રિક્વાયરમેન્ટ છે પણ જે ડેલ્ટા કનેક્શન હોય છે એમાં ત્યાં થ્રી ફેઝ સિસ્ટમ જ આપણા અસ્તિત્વમાં હોય છે. એટલે થ્રી ફેઝ સપ્લાય જ્યાં વધારે એટલે હાઈ વોલ્ટેજ જ્યાં જોઈએ છે ત્યાં આપણે ડેલ્ટા કનેક્શનનો યુઝ કરીએ છીએ. જ્યાં અમારે ન્યુટ્રલ પોઈન્ટ હોય છે, અમારે ન્યુટ્રલ પોઈન્ટ હોતું નથી. તો થ્રી ફેઝ સિસ્ટમ જે હોય છે એમાં જે થ્રી ફેઝ સિસ્ટમ જે છે આપણને કેવી રીતે યુઝફુલ છે એના વિશે આપણે જોઈ લીધું કે થ્રી ફેઝ સિસ્ટમમાં આપણે શું કરીએ છીએ, સિંગલ ફેઝ અને થ્રી ફેઝ બંને રીતે સપ્લાયને મેળવી શકીએ છીએ. એટલે જ આપણે શું કરીએ છીએ, થ્રી ફેઝ સિસ્ટમનો યુઝ મોસ્ટલી કરવામાં આવે છે. જ્યાં કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ જે એરિયા હોય છે ત્યાં જગ્યાએ આપણે યુઝ થાય છે. જે ડોમેસ્ટિક હોય છે ત્યાં તો આપણે સિંગલ ફેઝ યુઝ કરી શકીએ છીએ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય છે ત્યાં શું થાય છે, થ્રી ફેઝ સિસ્ટમથી આપણે બંને ટાઈપની સિસ્ટમ મેળવી શકીએ છીએ. એવી રીતે સ્ટાર અને ડેલ્ટામાં કન્વર્ટ એક જે આપણે વાઇન્ડિંગ થ્રી ફેઝ સિસ્ટમ અને સ્ટાર અને ડેલ્ટામાં કન્વર્ટ કરીને આપણે મેળવી શકીએ છીએ. આ તો કંઈક અમુક રિઝન માટે આપેલો છે કે ઇલેક્ટ્રિક મોટર હેઝ વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ જે છે VPH કેટલો છે 220 વોલ્ટ છે. કેવી રીતે કનેક્ટ છે, સ્ટારમાં કનેક્ટ છે. સ્ટારમાં છે લાઇન વોલ્ટેજ કેલ્ક્યુલેટ કરવાનો છે. સ્ટારમાં લાઇન વોલ્ટેજ શું થઈ જાય છે, VL ઇક્વલ ટુ થઈ જાય છે √3 ટાઈમ VPH થઈ જાય છે સ્ટારમાં. આવી રીતે અહીંયા VPH નું વેલ્યુ રાખવાનું, આગળ 1 થી મલ્ટીપ્લાય કરશો વેલ્યુ આવશે VL ની વેલ્યુ. સેમ અહીંયા ઇલેક્ટ્રિક મોટર કરંટ ફેઝ કરંટ આટલું છે અને ડેલ્ટા કનેક્શન આટલું છે. સેમ અહીંયા પ્રોસેસ થાય છે. અહીંયા ડેલ્ટામાં કરંટ જે હોય છે √3 ટાઈમ હોય છે IPH. જે આપણે આગળ જોયું ડેલ્ટામાં IL જે હોય છે લાઈન કરંટ શું હોય છે √3 ટાઈમ્સ VPH થઈ જાય છે. તો આવી રીતે આપણે કનેક્શનથી હવે આ બંનેમાં ડિફરન્સ છે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ સિસ્ટમ. પાવર સપ્લાય થ્રુ વન કંડક્ટર આમાં શું થાય છે, એક કંડક્ટરથી પાવર સપ્લાય થાય છે. આમાં શું થાય છે, તમે 3 કંડક્ટર R, Y અને B થી પાવર સપ્લાય થાય છે. વેવફોર્મ આવી રીતે બને છે અને આનો વેવફોર્મ આવી રીતે થાય છે. આ પ્રત્યેક ફેઝ જે હોય છે એકબીજાથી 120 ડિગ્રી અપાર્ટ હોય છે, એકબીજાથી એટલે ડિફરન્સ હોય છે 120 ડિગ્રીનો ડિફરન્સ હોય છે. અને 2 વાયર ફોર કમ્પ્લીટ ધ સર્કિટ અને આના માટે 2 વાયર સિંગલ ફેઝ 2 વાયર શું હોય છે 4 વાયર રિક્વાયર હોય છે. એટલે કે વોલ્ટેજ કેરી કરે છે તો 230 સિંગલ ફેઝ હોય છે. થ્રી ફેઝ સિસ્ટમમાં શું હોય છે 215 વોલ્ટ કેરી કરે છે. ફેઝને સ્પ્લિટ ફેઝ કહેવામાં આવે છે. સ્પ્લિટ ફેઝ રિએક્ટર હોવાથી પાવર ટ્રાન્સફર કેપેસિટી મિનિમમ હોય છે. આમાં વધારે પાવર ટ્રાન્સફર કરી શકીએ છીએ. નેટવર્ક હોય છે સિમ્પલ હોય છે, કોમ્પ્લિકેટેડ હોય છે. પાવર ફેલર અહીંયા પાવર ફેલર થઈ શકે છે પણ અહીંયા પાવરનો ડિસ્ટર્બન્સ થઈ શકે કેમ કે અહીંયા થ્રી ફેઝ સિસ્ટમ છે. 3 કંડક્ટરથી શું થાય છે પાવર ફ્લો થઈ જાય છે. એક કંડક્ટર ફેલ ગયું તો બીજા કંડક્ટરથી પાવર સપ્લાય આપણે મેળવી શકીએ છીએ. એ રીતે પાવર સપ્લાય અગર આ સિસ્ટમ એક જતું રહ્યું તો આમાં શું થાય કે હવે બીજાથી નહીં લઈ શકીએ. અહીંયા નેક્સ્ટ શું થાય છે કે અહીંયા ત્રણેયમાંથી કન્ઝ્યુમરને સપ્લાય મળતું હોવાથી એક સિસ્ટમ ખોરવાઈ ગયું તો બીજા બે સિસ્ટમથી આપણને સપ્લાય મળી શકે છે. એફિશિયન્સી અહીંયા લેસ હોય છે, આમાં હાઈ હોય છે. અહીંયા ઇકોનોમિકલી લેસ હોય છે તો સસ્તું હોય છે પણ અહીંયા થોડુંક મોંઘું હોય છે. હોમ અપ્લાયન્સીસ માટે યુઝ થાય છે સિંગલ ફેઝ. પણ આ જે લાઇન ઇન્ડસ્ટ્રીયલ અને હેવી લોડ્સ હોય છે ત્યાં યુઝ કરીએ છીએ. તો આ પ્રમાણે આપણે સિંગલ ફેઝ અને થ્રી ફેઝ સિસ્ટમમાં સમજ જોયું અને કેવી રીતે થ્રી ફેઝ સિસ્ટમને આપણે યુઝ કરી શકીએ છીએ સ્ટાર ડેલ્ટામાં કન્વર્ટ કરીને એ પણ આપણે જોઈ લીધું. આમાં તમને કંઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. થેન્ક યુ.